હીટસ્ટ્રોક આપણને ના થાય એના માટે આપણે શું કાળજી લેવી જોઈએ? જીભ સૂકી ના હોવી જોઈએ, ચામડી સૂકી ના હોવી જોઈએ, ચામડી ખેંચ્યા પછી મૂકવાથી તરત જ નોર્મલ થઈ જવી જોઈએ, પેશાબમાં બળતરા અને વધારે પ્રમાણમાં પીળાશ ના હોવી જોઈએ, બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો, ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું અને વધારે પરિશ્રમ કરનારા લોકો જેમ કે ખેડૂત વર્ગ, મજૂર વર્ગ, ડિલિવરી કરનારા લોકો, ફ્રૂટ અને શાકભાજી વેચનારા લોકો કે લારી પર કામ કરનારા લોકોએ 5 લીટર જેટલું પાણી પીવું જોઈએ. થાક લાગે ત્યારે છાયાવાળા વિસ્તાર કે ઝાડની નીચે જવું, બહાર નીકળતી વખતે માથા પર રૂમાલ કે ટોપી પહેરવી અથવા દુપટ્ટો બાંધવો. કપડાં કેવા પહેરવા જોઈએ? લૂઝ, કોટનના અને લાઇટ કલરના પહેરો. બંને ત્યાં સુધી સફેદ કલરના કપડાં પહેરવા જે ગરમીનું સૌથી ઓછું શોષણ કરે છે. કાળા કલરના કપડાં ના પહેરવા જોઈએ જે ગરમીનું શોષણ